ઇન્ડિયા વર્સિસ શ્રીલંકા, ત્રીજો વન ડે મેચ. હવે જો આ મેચ ઇન્ડિયા હારશે તો ઘણા વર્ષો પછી જે રેકોર્ડ હશે કે સિરીઝ નથી જીતવાનો એ તૂટી જાય. એ જો જીતશે તો સિરીઝ કહેવાય કે ટાઈ બરાબરી ઉપર રહેશે. તોય આમાં જીત તો ખરેખર શ્રીલંકાની જ થાય, કેમ કે પહેલા મેચમાં 220 જેવા કર્યા, બીજા મેચમાં એવા પહેલો મેચ એને ટાઈ કરાવી દીધો, એમાં ખરેખર શ્રીલંકાની જીત હતી. ભારતે કહેવાય કે જીત ઉપર પકડ લઈ લીધી હતી, સારી એવી ઓપનિંગ સ્ટાર્ટ મળી ગઈ હતી બે મેચમાં, છતાંય બે મેચમાં આપણે ગડબડ કરી મિડલ ઓર્ડરમાં. ટૂંકમાં જ્યાં સેજ પર ટર્ન હોય ને ત્યાં આપણા બેટ્સમેન કહેવાય કે હલવાણીમાં ગરબે રમે, ભેગા ન થાય જરા. કોઈક નવો સ્પિનર આવ્યો હોય ને 10 વાર પછી રમતો હોય તો એની સામે આ લોકો ગોટલી થઈ જાય. શિવમ દુબેનો પહેલા મેચમાં વાક કાઢીએ કે હર્ષદીપ સિંહનો કાઢીએ, અથવા તો બીજા મેચમાં છેલ્લે આપણે પૂગી ન થઈ ગયા. આમાં ખરેખર જે મિડલ ઓર્ડરમાં રમવાવાળા બેટ્સમેન હતા ને એના ફોલ્ટમાં આવતું હતું, અને ટીમ મેનેજમેન્ટના અમુક ડિસિઝન કે લેફ્ટ ટીમે મોકલી દેવો આગળ એવી કંઈ કરવાનું થતું નહોતું. જે બેટિંગ ઓર્ડર હતો એ જ રાખવાનું થતો હતો. 220-3માં આપણે અણી નીકળીએ, 250નો ટાર્ગેટ હોય તો ના જ લેવાનું ને. હવે જોઈએ ત્રીજા મેચમાં શું થાય, સિરીઝ ટાઈ થાય છે કે લંકા દહન કરી નાખે છે આપણું.